नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रयाणं नमो लोय सव्वसाहूणं एषो पञ्चनमुक्कारो सव्वपावपणासनो मङ्गलाणं च सव्वेसिं पठमं होयि मङ्गलं मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमप्रभु मङ्गलं स्थूलिभद्राद्या जैनधर्मोऽस्तु मङ्गलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। ओके, આપણો વિષય છે શ્રી જંબુદીપ સંગ્રહણી. આની અંદર પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી હરિભદ્ર સુરી સ્વજી મહારાજા સાહેબે આપણને તેની અંદર ટોટલ 10 દ્વારો આપણને બતાવ્યા છે. આમ તો આનો પોર્શન આપણો કમ્પ્લીટ થઈ ગયો છે. એના ઉપરાંત આપણે ચક્રવર્તી મહારાજાની વિજય યાત્રા જોઈ, તીર્થંકર ભગવંતો જગન્યથી અને ઉત્કૃષ્ટથી કેટલા હોઈ શકે છે આપણા જંબુદ્વીપની અંદર, પછી મનુષ્ય લોકની અંદર એટલે કે અઢીદ્વીપની અંદર તે આપણે ટોપિક કવર કરેલ હતું વચમાં. એટલે આવા અનેક બીજા પણ ટોપિક્સ આપણે કવર કર્યા હતા. હવે એમાંથી આપણી એક્ઝામ જે આપણે કન્ડક્ટ કરવાના છીએ તેની અંદર આ ક્લાસમાં જે પણ આપણે શીખાવ્યું છે અથવા તો જે પણ આપણે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તે બધામાંથી કંઈ પણ પૂછી શકાશે. આમ જરૂરી નથી કે માત્ર જે મહેસાણાની બુક છે લઘુ સંગ્રહણીની તેની અંદરથી જ ક્વેશ્ચન પૂછાશે એવું જરૂરી નથી. ક્લાસમાં જે પણ શીખાવ્યું છે એમાંથી કંઈ પણ પૂછી શકાશે. તો તે માટે બુકને રિફર તો કરવાનું જ છે, એની સાથે સાથે જે પણ આપને રેકોર્ડિંગ મોકલવામાં આવે છે તે પણ આપ રિફર કરશો, અથવા તો ક્લાસ દરમિયાન જે પણ આપે નોટ્સ બનાવ્યા હશે તો તેને આપ રિફર કરીને રિવાઇઝ કરતા રહેજો. તો પછી સારી રીતે આપ એક્ઝામ આપી શકશો અને યાદ પણ રાખી શકશો જે પણ પદાર્થો છે તે. માત્ર એક્ઝામ આપવા માટે પણ આ યાદ નથી રાખવાના, પણ આપણા માટે પણ યાદ રાખવાનું છે. ઓકે, તો તે આપણે હવે આગળ આજે આપણે યુનિટ્સ ઓફ ટાઈમ જોશું. આપણા શાસ્ત્રકાર ભગવંતોએ આપણને ટાઈમના યુનિટ્સ બતાવ્યા છે જૈન શાસ્ત્ર પ્રમાણે, અને એની અંદર હમણાં તો આપણે કયા કયા યુનિટ્સ યુઝ કરી રહ્યા છીએ તો તે છે સેકન્ડ્સ, પછી મિનિટ છે, કલાક છે, દિવસ છે, વર્ષ છે. આ બધું આપણે હમણાં યુઝ કરી રહ્યા છીએ. પણ એની અંદર આપણા પરમ ઉપકારી શ્રી અરિહંત ભગવંતો, કેવલજ્ઞાની ભગવંતો, તેઓ દ્વારા પ્રરૂપિત અને તેઓ દ્વારા પોતે જોયેલું એવું જે છે સમય, તે આપણે આજે જોવાના છે કે શું છે. તો એમાં સૌ પ્રથમ તો સમય એટલે શું તો તે આપણે જાણીએ. પહેલા તો સમય એટલે એ માટે પહેલા આપણને એક બીજી વસ્તુ સમજવી પડશે કે શું છે. કોઈક એક વસ્તુ હોય, એક્ઝામ્પલ માટે એક લાડવો છે, તો તે લાડવો હોય તો તેનો અલગ અલગ પાર્ટ્સ હોય, તેને આપણે અલગ અલગ ભાગોમાં વિભાજિત કરી શકીએ. તેના 2 ભાગ થાય, 4 ભાગ થાય. આ રીતે આગળ વધતા વધતા ઘણા બધા ભાગો તેના થઈ શકે તે લાડવાના. પછી એના ભાગ કરતા 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 છેલ્લામાં છેલ્લો સૌથી નાનામાં નાનો એટલો એક ટુકડો કે પાર્ટિકલ કે ડોટ એનો બાકી રહે કે જેને હજી આગળ આપણે ડિવાઈડ નહીં કરી શકીએ 2 ભાગોની અંદર. તો એવા ભાગને તે શું કહેવાય? તે લાડવાનો એક પ્રદેશ કહેવાય. પ્રદેશનું આપણે શું જોયું અહીંયા ડેફિનેશન? પદાર્થનો કે વસ્તુનો નાનામાં નાનો સૂક્ષ્મ અંશ કે જે અંશનો આગળ 2 ભાગોની અંદર વિભાજીકરણ નહીં કરી શકાય તેને કહેવાય પ્રદેશ. અને આજે આપણે જે આ શીખીએ છીએ ને તેમાંથી પણ એક્ઝામમાં પૂછાશે, એટલે અહીંયા ધ્યાન દઈને સાંભળવાનું છે. તો આ છે પ્રદેશ. હવે એની અંદર આ તો થયું નાનામાં નાનો સૂક્ષ્મ અંશ કે જેનો આગળ વિભાજીકરણ નહીં શકે તેને પ્રદેશ કહેવાય. પણ હવે આટલા જે મોટા મોટા અડધો ભાગ કર્યો, પા ભાગ કર્યો, 8મો ભાગ કર્યો, તે બધા ભાગો છે તેને શું કહેવાય? પછી તો જ્યાર સુધી તે ભાગને આ વસ્તુમાંથી છૂટો નહીં કરાય ત્યાં સુધી તે ભાગને પણ શું કહેવાય? તેને દેશ કહેવાય. તેને શું કહેવાય? તે વસ્તુનો દેશ કહેવાય. અને એ પણ જ્યાં સુધી આ વસ્તુથી તે છૂટો નહીં પડ્યો હોય ત્યાં સુધી તેને દેશ કહેવાય. પછી અગર જો તે તેનાથી છૂટો થઈ જાય, એટલે કે આ જો લાડુ છે, આ લાડવાને સમજો કે આપણે આ રીતે 2 ભાગોની અંદર વિભાજિત કરી નાખ્યું, 2 ભાગ બની ગયા. તો પછી હવે આ બંને શું કહેવાય? અલગ અલગ પછી વસ્તુઓ કહેવાય કે અલગ અલગ સ્કંધ કહેવાય, ટુ બી પર્ટિક્યુલર.
આ લાડવો પહેલા હતો પોતે એક સ્કંદ હતો, પણ હવે એના આપણે બે ભાગ આ રીતે કરી દીધા, તો પછી બે ઇન્ડિવિજ્યુઅલ સ્કંદ બની ગયા. અને પછી હવે એ બંને જે સ્કંદો છે તેના ઇન્ડિવિજ્યુઅલ એવા દેશો હશે, એ રીતે જાણવું. અને એ પણ દેશ ક્યાર સુધી કહેવાય, અહીંયા આપણે બે ભાગ હજી આગળ કરીને બતાવ્યા અહીંયા, પણ તે હજી સુધી એને છૂટા નથી કર્યા. જ્યાં સુધી તે બંને ભેગા છે, જોઈન્ટ છે, ત્યાર સુધી એ બંનેને શું કહેવાય? દેશ કહેવાય. અને બે અહીંયા આપણે માત્ર એક્ઝામ્પલ માટે બતાવ્યું, પણ 4, 5, 6, 7, 8 હજાર જેટલા પણ અહીંયા ભાગો એના આપણે કલ્પી શકીએ, ઇમેજિન કરી શકીએ, તે બધા ભાગોને શું કહેવાય? આના દેશ કહેવાય. પછી આ જે વસ્તુ છે, તો તે વસ્તુનો નાનામાં નાનો સૂક્ષ્મ અંશ, કે જે અંશનો આગળ કેવલજ્ઞાની ભગવંતોને દૃષ્ટિએ પણ બે ભાગોની અંદર વિભાજિત નહીં કરી શકાય, તેને પછી શું કહેવાય? તેને કહેવાય તેનો પ્રદેશ. પણ હવે આની અંદર પણ આ જે પ્રદેશ છે તેની આપણે કલ્પના કરવાની છે. પણ આને જો આપણે છૂટો કરીશું, આનાથી આપણે જો એને છૂટો કરી નાખશું, તો પછી એ પ્રદેશ તે નહીં કહેવાય. પછી તે શું બની જાય? તે પછી પરમાણુ બની જાય છે. એટલે અહીંયા જે પણ આ બતાવ્યું છે આપણે, આ ડોટ અહીંયા નાનામાં નાનો સૂક્ષ્મ અંશ, તો તે સૂક્ષ્મ અંશ જ્યાર સુધી આ વસ્તુથી અટેચ્ડ છે ત્યાર સુધી તે તેનો પ્રદેશ કહેવાય. અને જ્યારે તે છૂટો પડી જાય એનાથી, ત્યારે પછી તે પરમાણુ કહેવાય છે. પરમાણુ એટલે પરમાણુ એટલે કે પરમ એટલે કે લાસ્ટેસ્ટ, કે છેલ્લામાં છેલ્લો એવો અણુ. અણુ એટલે અંશ, તેને કહેવાય પરમાણુ. અને બીજું પરમાણુ છે અને પ્રદેશ છે. અહીંયા જુઓ, આ છેલ્લો અહીંયા છૂટો થઈ ગયો તો આને કહેવાય પરમાણુ. આ છે પરમાણુ. અને એ જ સેમ જ્યાર સુધી આની સાથે જોઈન્ટ હતો, જોડાયેલો હતો, ત્યાર સુધી તેને પ્રદેશ તરીકે કહેવાય. છે તો બંને એક જ વસ્તુ, પણ તે છૂટો છે કે પછી જોઈન્ટ છે, એના ઉપર તેનું નામ નિર્ધારિત થાય છે. આ રીતે આપણે જાણ્યું. તો હવે આ આપણે જાણ્યા, તેની અંદર શું શું જાણ્યું? એક તો સ્કંદ જાણ્યો. સ્કંદ એટલે વસ્તુ એઝ અ હોલ, કમ્પ્લીટ ભાગ. ભાગ નહીં પણ ધ હોલ પોર્શન, એટલે કે જે આખો લાડવો છે આપણા એક્ઝામ્પલમાં, તે આખો લાડવો શું છે? એક સ્કંદ છે. પછી તેના આપણે બે ભાગો કલ્પીએ, મનમાં આમ વિચારીએ કે હા, આ પાર્ટ છે, લેફ્ટ સાઈડનો પાર્ટ છે, તેની અંદર કેસર, બદામ વગેરે ઓછી દેખાય છે, અને રાઈટ સાઈડ છે તેની અંદર કેસર, ઇલાયચી વગેરેનું પ્રમાણ વધારે છે. એટલે આ રાઈટ સાઈડનો ભાગ છે તે લેફ્ટ સાઈડ કરતા આપણને વધારે ગમે છે. આ રીતે આપણે માઇન્ડમાં વિચારીએ, પણ આના હજી ભાગ નથી કર્યા, તો ત્યારે એને શું કહેવાય? રાઈટ સાઈડનો દેશ અને લેફ્ટ સાઈડનો દેશ, અથવા તો બે દેશ. પછી જો આપણે આને અડધામાં વિભાજિત કરી નાખ્યું, પછી તે બંને શું બની જાય? ઇન્ડિવિજ્યુઅલ સ્કંદ બની જાય. પછી તે જે લાડવો છે એનો સૌથી નાનામાં નાનો પાર્ટિકલની આપણે કલ્પના કરીએ, અવિભાજ્ય અંશની કલ્પના કરીએ, પણ હવે એને છૂટો નથી કર્યો હજી સુધી, તો તેને પ્રદેશ કહેવાય. અને જો પછી તેને છૂટો કરી નાખ્યો આનાથી, તો પછી શું કહેવાય? પરમાણુ કહેવાય છે. આ રીતે જાણવું. તો હવે અહીંયા આપણે મુદ્દા ઉપર આવીએ. આ બધું જાણ્યા પાછળ આપણને શું જાણવાનું હતું? મોટિવ શું હતું? તો આ જાણવાને માટે આ શું છે? અવિભાજ્ય સૂક્ષ્મ કાળ. તો અહીંયા જે રીતે આપણે વસ્તુનો જોયો અવિભાજ્ય સૂક્ષ્મ અંશ, તેને પરમાણુ કહેવાય. તો તે રીતે કાળ છે, ટાઈમ છે, તો તે ટાઈમનો સૌથી નાનામાં નાનો સૂક્ષ્મ અંશ, કે જે અંશનો હજી આગળ બે ભાગોની અંદર વિભાજીકરણ નહીં કરી શકાય, તેને શું કહેવાય? તેને એક સમય કહેવાય છે. અને એ પણ કેવલ જ્ઞાની ભગવંતની દૃષ્ટિએ પણ જેનો આગળ બે ભાગોની અંદર વિભાજીકરણ નહીં કરી શકાય, તે છે આ એક સમય. અને હમણાં તો આપણને લાગતું હશે કે શું એક સેકન્ડ છે તે બહુ નાની હોય, એનાથી હજી નાનું માઇક્રો સેકન્ડ, નેનો સેકન્ડ, મિલી સેકન્ડ વગેરે છે. એ તો હમણાં તેઓ 10⁻⁻6, 10⁻⁻7, 10⁻�9 આ રીતે કરીને તેઓ કહેતા હોય કે આટલા 10⁻⁹ સેકન્ડ એટલે નેનો સેકન્ડ વગેરે એ કહેતા હોય. પણ એનાથી પણ નેનો સેકન્ડથી પણ હજી વધારે સૂક્ષ્મ આ હોય છે એક સમય. આમ એક રીતે કહી શકાય કે શું એક જ નેનો સેકન્ડની અંદર અસંખ્યાતા સમયો પસાર થઈ જાય. તો એક સેકન્ડની અંદર પણ અસંખ્ય સમય થઈ જાય ને પસાર. તો
આ બતાવ્યા પાછળ એટલે જે નેનો સેકન્ડ વગેરે આપણે કહ્યું તેના હિસાબે તે જાણ્યા પછી આપણને શું જાણવાનું કે સમય છે એનાથી નાનો અથવા તો એનાથી સૂક્ષ્મ બીજો કોઈ યુનિટ જ નથી ટાઈમનો. આ રીતે જાણવું. અને એના એક્ઝામ્પલ માટે શાસ્ત્રકાર ભગવંતો એક દૃષ્ટાંત યુઝ કરે છે કે શું કોઈક એક જીર્ણ કપડો છે, ટેક્સટાઇલ હોય, કોઈ ફેબ્રિક છે અને તે જૂનું થઈ ગયું છે, તેમાં પણ સૂતરનો છે, તો સૂતર કેવો હોય, આમ ફાડવા આપણે પ્રયાસ કરીએ તો તરત તે ફાટી જાય. તો એવો જ કોઈ જીર્ણ વસ્ત્ર છે કે પણ એકદમ પતલો એવો અને જૂનું છે, તો પછી એને હાથમાં લઈને પછી એકદમ પાવરફુલ કોઈ માણસ છે તે પોતાના આખા બળથી તેને 2 કટકામાં વિભાજિત કરી નાખે, 2 કટકા કરી નાખે તે ફેબ્રિકના, તો પછી શું થાય, આપણને એક લાગે એમ કે આ એક જ સેકન્ડની અંદર એના 2 ભાગ થઈ ગયા, પણ આમ થતું નથી. શાસ્ત્રકાર ભગવંતો શું કહે છે, અને આપણે પણ હમણાં આપણી પાસે જે ટેકનોલોજી છે હમણાં સ્લો મૂવ કેમેરા એટલે સ્લો મોશન કેમેરાની, તેની દ્વારા પણ આપણે તે થોડું સમજી શકીએ કે શું છે, અહીંયા ફેબ્રિક હોય, ટેક્સટાઇલ કોઈ પણ હોય તો તેના આ રીતે દોરાઓ વીણેલા હોય, આ રીતે ગ્રીડ તરીકે આવી આખી ગ્રીડ હોય જે ફેબ્રિક છે તેની, તેમાંથી અહીંયા તો આપણે જે ડ્રો કર્યું છે તે ઝૂમ્ડ ઇન વર્ઝન છે. આનાથી ઘણા નાના નાના આ હોય છે, અહીંયા વચમાં જે આ છે ને પોર્શન જે કાણાઓ અહીંયા દેખાય છે આપણને, તે આનાથી અતિ સૂક્ષ્મ હોય છે. આપણે એકદમ બાજુમાંથી જોઈએ તો આપણને દેખાય કે હા આવું છે. તો હવે આની અંદર શું કહે છે શાસ્ત્રકાર ભગવંતો, જ્યારે આ સમજો કે આ ફેબ્રિક છે કે જેણે એક પાવરફુલ માણસે ફાડ્યું છે અને આપણને આમ લાગે છે કે આ એક જ સેકન્ડની અંદર આખો ફાટી ગયો, પણ એવું થતું નથી. ફર્સ્ટ જે છે આ પહેલો 1 સેકન્ડની અંદર બધું ફાટે છે, પણ તે ક્રમશર ફાટે છે. પહેલો દોરો પહેલા તૂટે છે, પછી બીજો દોરો તૂટે છે, પછી ત્રીજો દોરો તૂટે, પછી ચોથો, પાંચમો, છઠ્ઠો વગેરે. આ રીતે 100, 200 જેટલા દોરા હોય તે બધા ક્રમશર આમ તૂટતા જાય એક એક કરીને. ત્યારે બધા જ દોરા તૂટી જાય ત્યારે પછી શું કહેવાય કે હા આ કપડો ફટાયો હવે, અથવા તો આ કપડો ફાટી ગયો, 2 ભાગો થઈ ગયા આના, આ રીતે પછી કહેવાય. તો આ જાણ્યા પછી આપણે શું કહી શકીએ કે આખો કપડો છે તે ભલે આપણે આમ કહીએ કે 1 સેકન્ડમાં ફાટી ગયું, પણ એક એક દોરો છે તે એક દોરો તૂટ્યા પાછળ બીજા દોરાને તૂટવાનો જે ટાઈમ ડ્યુરેશન છે, અથવા તો બંને 2 દોરા છે તે બંને તૂટવાની અંદર કેટલો ટાઈમ પસાર થયો, અથવા તો કેટલા ટાઈમમાં 2 દોરા તૂટ્યા, બીજો દોરો તૂટ્યો એના કેટલો ટાઈમ પછી ત્રીજો દોરો તૂટ્યો, એના પછી કેટલા ટાઈમ પાછળ ચોથો દોરો તૂટ્યો, એ આપણે જો કેલ્ક્યુલેશન કરવા બેસીએ તો ઘણો સૂક્ષ્મ કાર્ડ હોય છે. ત્યાં સેકન્ડ્સના એકદમ ફ્રેક્શન્સ અહીંયા પ્રસાર થયેલા હોય છે. એટલે આ તો આપણે જાણ્યું. હવે આ બતાવ્યા પાછળ શાસ્ત્રકાર ભગવંતો શું કહે છે, પહેલો દોરો પાછળ બીજો દોરો જે તૂટ્યો છે તો તે તૂટવા માટે કેટલો ટાઈમ પસાર થઈ ગયો, વચમાં પહેલો દોરો તૂટ્યો અને બીજો દોરો તૂટ્યો, એમાં અસંખ્ય સમયો પસાર થઈ ગયા. પછી બીજા અને ત્રીજાની વચમાં કેટલો ટાઈમ ડ્યુરેશન પસાર થઈ ગયો, એ પણ અસંખ્ય સમય. આ રીતે અસંખ્ય સમયો પસાર થઈ ગયા. પણ આપણને શું લાગે, આપણે કેવા છીએ, છદમસ્ત છીએ, એટલે આપણને ખબર નહીં પડે, વધારે જ્ઞાન આપણે માટે પ્રગટપણે છે નહીં છદમસ્તપણાના કારણે. એટલે આપણને એમ લાગે કે હા એક જ ઝાટકામાં બધું થઈ ગયું, પણ એવું નથી હોતું. અને અહીંયા જે બતાવ્યા અસંખ્ય સમયો પસાર થાય છે, તો તે જ આ છે એક સમય. અસંખ્ય સમયો પસાર થયા, એમાંથી કોઈક એક સમય લો તો તે છે આ, એટલે કે કાળનો અવિભાજ્ય એવો સૂક્ષ્મ અંશ કે જે કેવલજ્ઞાની ભગવંતોના દૃષ્ટિએ પણ જેના 2 ભાગ નહીં થઈ શકે તેને કહેવાય એક સમય. તો હવે આ બધા શાસ્ત્રીય યુનિટ્સ છે, અંતર, મુહૂર્ત છે, આવલિકા વગેરે, આ બધા શાસ્ત્રીય યુનિટ્સ છે. તો તે આપણને હમણાં લર્ન કરવાના છે, જાણવાના છે, અને પછી બાયહાર્ટ કરીને રાખવાનું છે. આગળ બીજા ગ્રંથો છે એની અંદર પણ આ કામમાં આવવાના છે. તો સૌથી પહેલા તો એક સમય જોયું, પછી 2 સમયથી 9 સમયનો જે રેન્જ છે, અથવા તો 2 થી 9 સમય આમ કહેવાય, તો તે શું કહેવાય છે, તેને કહેવાય છે જઘન્ય અંતર મુહૂર્ત. જઘન્ય એટલે નાનામાં નાનું,
અંતર મુહૂર્ત આપણે સાંભળ્યું હશે ઘણી વખત. તો તે અંતર મુહૂર્ત શું છે? અંતર મુહૂર્ત છે તે એક રેન્જ છે. તો તે રેન્જ, કોઈ પણ રેન્જ હોય તો તેના 2 પોઈન્ટ્સ હોય, રેન્જ હોય કંઈક. હવે સમજો કે કોઈ કહે આપણને રેટિંગ આપવા માટે, ઓનલાઈન ખરીદી વગેરે કરીએ કે કંઈ પણ આવું કરીએ તો, અથવા તો કસ્ટમર સર્વિસ આપણે લઈએ, જે વોડાફોન વગેરે કંપનીઓ છે, જીઓ જેવી, તો એની આપણે કસ્ટમર સર્વિસ લઈએ કે બીજું કંઈ પણ આમ કરીએ તો આજકાલ શું કહે છે, ઓનલાઈનનો જમાનો છે, તો તેઓ કહે કે રેટિંગ આપો અમને. તો રેટિંગની અંદર શું હોય છે? એક રેન્જ હોય, 1 to 5 સ્ટાર્સની અંદરનું રેન્જ આપે અને એની અંદર કહે કે હા, આટલા રેન્જમાં આપ કંઈ પણ રેટિંગ આપો અમને, આપને કેવું લાગ્યું તેના ઉપર. તો આ રેન્જ છે, તો એની અંદર રેન્જ કંઈ પણ હોય તો મિનિમમ હોય તે રેન્જનું અને મેક્સિમમ પણ હોય. તો મિનિમમ એટલે જઘન્ય, મેક્સિમમ એટલે ઉત્કૃષ્ટ. તો એ જ રીતે અંતર મુહૂર્ત શું છે? તે એક રેન્જ છે, ટાઈમનો ડ્યુરેશનનો એક રેન્જ છે અંતર મુહૂર્ત. અને તે રેન્જનો સ્ટાર્ટિંગ પોઈન્ટ અથવા તો જઘન્ય પોઈન્ટ શું છે? તો આ છે 2 થી 9 સમય. અને તેનો ઉત્કૃષ્ટ કેટલું છે તે આગળ આપણને હમણાં જ આવવાનું છે. તો આ આપણે જાણ્યું જઘન્ય અંતર મુહૂર્ત એટલે 2 થી 9 સમય. પછી આ એક સમય જેવું છે એવા અસંખ્ય સમયો વ્યતીત થઈ જાય ત્યારે કહેવાય કે એક આવલિકા થઈ. હજી સુધી અસંખ્ય સમય પાસ ઓન થઈ ગયા, એક આવલિકા થઈ ગયા, તો તેટલા પ્રમાણનું કોઈ પણ જીવનું આયુષ્ય હોતું જ નથી. નાનામાં નાનો ભલે કેટલું પણ જઘન્ય આયુષ્ય વાળો જીવ હોય, કોઈ એકદમ એમ કહેવાય કે અપર્યાપ્ત સૂક્ષ્મ નિગોદનો જીવ છે, તો તેનું પણ આયુષ્ય એક આવલિકા તો નહીં જોય ક્યારે પણ કેટલું હોય? ઓછામાં ઓછું 256 આવલિકા પ્રમાણનું કહેવાયું છે. અને તેને અહીંયા શું કહ્યું છે? એક ક્ષુલ્લક ભાવ. ક્ષુલ્લક એટલે નાનામાં નાનો, હીનાતિહીન, સૌથી નાનો. આનાથી નાનો ભાવ કે આયુષ્ય તો કોઈનો હોય જ નહીં શકે આખા એ સંસારી જીવોની અંદર. ભલે તે અપર્યાપ્ત સૂક્ષ્મ નિગોદનો જીવ પણ કેમ નહીં હોય, સમૂર્છિમ એવો મનુષ્ય કેમ પણ નહીં હોય, એ બધાનું પણ આયુષ્ય 256 આવલિકાથી નાનું નહીં જોય. તો આ 256 આવલિકા, તેને શું કહેવાયું? એક ક્ષુલ્લક ભાવ. અને એક આવલિકામાં અસંખ્ય સમય છે, તો એક ક્ષુલ્લક ભાવની અંદર પણ અસંખ્ય સમય થઈ જશે. પછી આવા 17.5 ક્ષુલ્લક ભાવ ઇક્વલ્સ ટુ એક શ્વાસોચ્છ્વાસ એટલે એક પ્રાણ. આ રીતે જાણવું. આ આપણે જાણ્યું. આનો મિનિંગ શું થાય છે કે એક શ્વાસોશ્વાસ હોય અથવા તો એક શ્વાસોશ્વાસ થાય તેટલામાં જ શું થાય? 17.5 વખત કોઈક નાનામાં નાના આયુષ્ય વાળો કોઈક જીવ છે, ક્ષુલ્લક ભાવ વાળો, તો તેના 18 વખત જન્મ થઈ જાય અને 17 વખત મરણ થઈ જાય. એટલે શું? 18 ટાઈમ્સ જન્મ થયો એટલે 17 ટાઈમ્સ તે જન્મ્યો અને 17 ટાઈમ્સ તે મર્યો, અને પછી 18મી વખત એનો જન્મ થઈ ગયો. એને કહેવાય 17.5 વખત જન્મ મરણ. તો આ 17.5 ક્ષુલ્લક ભાવ, એનું આ મિનિંગ થાય છે. અને તેને કહેવાય એક શ્વાસોચ્છ્વાસ અથવા તો એક પ્રાણ. પછી એવા 7 શ્વાસોચ્છ્વાસ ઇક્વલ્સ ટુ એક સ્તોક. આ પણ યુનિટ જ છે ટાઈમનું. પછી 7 સ્તોક ઇક્વલ્સ ટુ એક લવ. પછી 38.5 લવ ઇક્વલ્સ ટુ એક ઘડી. એક ઘડી એટલે 24 મિનિટ થાય. પછી 77 લવ ઇક્વલ્સ ટુ 2 ઘડી. 2 ઘડીની આપણી સામાયિક હોય છે, એટલે કે 48 મિનિટ્સ. તે થયા 2 ઘડી. પછી 2 ઘડી એને એક મુહૂર્ત પણ કહેવાય. એટલે બીજા વર્ષમાં શું કહી શકાય કે 77 લવ ઇક્વલ્સ ટુ એક મુહૂર્ત. પછી 65536 ક્ષુલ્લક ભાવ ઇક્વલ્સ ટુ એક મુહૂર્ત. એટલે એક મુહૂર્ત જ્યારે થાય એટલે, અથવા તો 48 મિનિટ્સ જ્યારે થાય, તો 48 મિનિટ્સની અંદર નાના આયુષ્ય વાળો કોઈક આત્મા છે, તો તેનો ટોટલ 65,536 વખત તેના ભાવ થઈ જાય. હવે વિચારો, આટલા બધા ભાવો માત્ર 48 મિનિટ્સની અંદર. તો એવા દુખિયારા જીવો પણ છે આ સંસારમાં. એક જ વખત મરવું હોય કોઈ આપણને, તો આપણને કેવું લાગે? અરે રે, મરણની કેટલી બધી વેદના છે, જન્મની કેટલી બધી વેદના છે. પણ આમનો તો જુઓ,
48 મિનિટ્સની અંદર આટલી બધી વખત તેઓના ભવ થઈ જાય છે. કેટલું દુઃખદાયી જીવન હશે આમનું, દુઃખદાયી સાયકલ દુર્ગતિની ચાલુ. તો એ આપણે જાણ્યું 65536 શુલ્લક ભાવ ઇક્વલ્સ ટુ 1 મુહૂર્ત. પછી અહીંયા ક્વેશ્ચન છે કે ઇન્ટેક એન્ડ એક્ઝેલ ઇક્વલ્સ ટુ શ્વાસોશ્વાસ. તો આ શ્વાસોશ્વાસ છે જે અહીંયા લખેલું તે યુનિટ લેવાનું છે ટાઈમનું, પણ આપણે જે શ્વાસ લઈને મૂકીએ છીએ તે આ નથી લેવાનું. કારણ કે કેવું હોય છે, આપણે બધા છીએ તેમાં બધા જ ના કોન્સ્ટન્ટ એક જ સરીખા સિમિલર શ્વાસોશ્વાસનો ટાઈમ ડ્યુરેશન હોતું નથી. કોઈક ફાસ્ટ લે, કોઈક સ્લો લેતા હોય, કોઈક રોકી હોય તેના હજી ફાસ્ટ હોય, કોઈ જીમ જઈને આવ્યો હોય અથવા તો જીમમાં વર્કઆઉટ કરતો હોય તો તેનો શ્વાસોશ્વાસની ગતિ કેવી ફાસ્ટ હોય છે. કોઈક યોગી પુરુષો હોય તેમની શ્વાસોશ્વાસની ગતિ ધીમી હોય. તો અહીંયા આ જે છે તે શું લેવાનું છે કે કોઈક યુવાન હોય કે જે નિરોગી હોય, એવો અત્યંત નિરોગી કોઈક યુવાન હોય તો તેના શ્વાસોશ્વાસ લેવાની જે ગતિ છે, એટલે કે એક શ્વાસ લીધો અને ઉચ્છ્વાસ કર્યો, ઇનહેલ એક્સેલ, તેનું જેટલો ટાઈમ તેને લાગ્યું છે તેને એક શ્વાસોશ્વાસ તરીકે કહેતા હોય. ઓકે, क्वेश्चन છે 256 આવલિકા ઇઝ ફોર અપર્યાપ્ત સૂક્ષ્મ નિગોદ ઓર સૂક્ષ્મ પૃથ્વીકા અપકા એક્સેટ્રા. તો એની અંદર શું સમજવાનું, આ માત્ર અપર્યાપ્ત સૂક્ષ્મ નિગોદના માટે નથી કે માત્ર સૂક્ષ્મ પૃથ્વીકા અપકાય માટે જ નથી, એ શાના માટે અથવા તો કોના માટે આવી શકે. તો આ તો મનુષ્યોને માટે પણ કહ્યું છે કે મનુષ્યનો ઓછામાં ઓછું આયુષ્ય આટલું પણ હોઈ શકે. તો એના હિસાબે સંસારની અંદર દેવ અને નારકીઓની સિવાયના તે લબ્ધિ અપર્યાપ્તા મનુષ્યો અને લબ્ધિ અપર્યાપ્તા એવા તિર્યંચો આનું આયુષ્ય આટલું હોઈ શકે છે. માત્ર અપર્યાપ્ત સૂક્ષ્મ નિગોદનો નહીં, માત્ર સૂક્ષ્મ પૃથ્વી કે અપકાયનું નહીં, મનુષ્ય સુધીનું પણ કહ્યું છે. તિર્યંચો હોય લબ્ધિ અપર્યાપ્તા તેનું પણ આટલું થઈ શકે, મનુષ્ય છે લબ્ધિ અપર્યાપ્તા તેમનું પણ આટલું થઈ શકે. આ રીતે જાણવું. પણ આપણે જે કહ્યું ને અપર્યાપ્ત સૂક્ષ્મ નિગોદ, તે શા માટે કહ્યું, તે માત્ર એક્ઝામ્પલ આપવા માટે. આપણને આમ સામાન્ય આટલી જાણકારી હશે કે આખા સંસારની અંદર સૌથી નબળા કોણ છે, તો અનંતકાય છે. એમાં પણ અનંતકાયોમાં પણ નબળાઈ કેવી રીતે, પર્યાપ્ત હોય અનંતકાય અને બીજા અનંતકાય એટલે નિગોદ. તો એક તો હોય પર્યાપ્તા અને બીજા હોય અપર્યાપ્તા. તો વધારે દિન કોને આપણે ગણીએ, પર્યાપ્તાને કે અપર્યાપ્તાને, તો અપર્યાપ્તાને. અપર્યાપ્તપણું છે તે પાપની પ્રકૃતિ છે, એટલે કે પાપ કરવામાં આવે તો પછી અપર્યાપ્ત અવસ્થા વાળું આયુષ્ય અથવા તો એવો ભાવ મળે. પર્યાપ્તિઓ પૂર્ણ કરવી તે સારું કહેવાય, એટલે કે તે પુણ્ય પ્રકૃતિ કહેવાય છે, જે પર્યાપ્ત નામ કર્મ છે તેનું. ઓકે, તેના માટે આપણે તે લીધું હતું અપર્યાપ્ત સૂક્ષ્મ નિગોદનો એક્ઝામ્પલ. કારણ કે તે આપણા માઇન્ડમાં ઇઝીલી બેસી શકે કે હા, આનાથી કારણ કોઈકનું જીવન હશે નહીં. અને બીજું આવશ્યક સૂત્ર વગેરેની અંદર એ રીતે પણ કહ્યું છે કે ક્ષુલ્લક ભાવનું જેટલું આયુષ્ય માત્ર વનસ્પતિકાયમાં જ હોઈ શકે. તો એ એક મતાંતર છે. ઓકે, તો આ આપણે જાણ્યું. હવે અંતર્મુહૂર્તને વિશે આપણે તે જાણ્યું કે તે એક રેન્જ છે. એમાં આપણે મિનિમમ જોયું, મિનિમમ પોઈન્ટ કેટલું છે, સ્ટાર્ટિંગ પોઈન્ટ. તો અહીંયા હવે આવે છે એન્ડિંગ પોઈન્ટ, એટલે કે મેક્સિમમ. તો ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત કેટલું છે, તો 2 ઘડીમાંથી 1 સમય માઇનસ કરી દેવાનું. તેને શું કહેવાય, એક સમયની 2 ઘડી, એને કહેવાય છે એક અંતર્મુહૂર્ત. એ પણ ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત આટલું છે. હવે આ રેન્જ આપણને મળી ગયું. તો હવે કોઈ આપને પૂછે કે 1 ઘડી અને 4 સમય, તો તે શું છે, તેને આપણે અંતર્મુહૂર્ત પણ કહી શકીએ. એટલે અંતર્મુહૂર્તનો આટલો બધો મોટો રેન્જ છે. આમ એક રીતે કહી શકાય કે અસંખ્ય પ્રકાર છે અંતર્મુહૂર્તના જ. કારણ અંતર્મુહૂર્તમાં જ અસંખ્ય સમયો છે, એક આવલિકામાં જ અસંખ્ય સમયો છે. તે રીતે જાણવું. એટલે શું, 2 થી 9 સમય છે, પછી 10 સમય, 11 સમય, 12 સમય, 1 કરોડ સમય, અસંખ્ય સમય, પછી વચના 1 આવલિકા, 2 આવલિકા, 4 આવલિકા, 5 આવલિકા, આ બધું જ જે છે તે બધું શેના અંદર આવી જાય, અંતર્મુહૂર્તની અંદર આવી જાય છે. તેના માટે આપણે કહ્યું કે અંતર્મુહૂર્તના પોતાના જ અસંખ્ય પ્રકારો થઈ શકે.
પછી હવે નેક્સ્ટ આવે છે 30 મુહૂર્ત. 30 મુહૂર્ત એટલે એક અહોરાત્રી. અહોરાત્રી એટલે એક દિવસ અને એક રાત, 1 day and 1 night, અથવા તો 24 કલાક, તે કહેવાય છે 30 મુહૂર્ત. પછી 15 અહોરાત્રી એટલે 15 day and night, તે એક પક્ષ અથવા તો એક પખવાડિયો. 2 પક્ષ એટલે એક માસ. હવે આ બધું ઈઝી છે. 2 પક્ષ એટલે એક માસ થાય, 2 માસ એટલે એક ઋતુ, 6 ઋતુઓ છે. પછી 3 ઋતુનો એક અયન. અયન એટલે ઉત્તરાયણ કહો કે દક્ષિણાયણ, કંઈ પણ કહો, બંનેને એક અયન કહેવાય છે. આ એક અયન છે, આ બીજો અયન છે. એટલે ઉત્તરાયણ 3 ઋતુનો, દક્ષિણાયણ 3 ઋતુનો. આ રીતે 2 અયન મળીને એક વર્ષ બની જાય. એટલે શું થયું? એક વર્ષની અંદર ઋતુ કેટલી? તો 6 ઋતુ. કારણ એક વર્ષમાં 2 અયન છે અને એક એક અયનમાં 3 ઋતુઓ છે. એટલે 3 into 2 6, 6 ઋતુઓ એક વર્ષમાં. પછી 5 વર્ષનો એક યુગ કહેવાય છે. એવા 20 યુગનો એક શતાબ્દી એટલે કે 100 વર્ષ કહેવાય. પછી હવે 84 લાખ વર્ષ, તેનો એક યુનિટ આપણે બનાવીએ કે ગ્રુપ કે સેટ બનાવીએ અથવા તો એક અંગ બનાવીએ, તેને શું કહેવાય? એક પૂર્વાંગ કહેવાય. પૂર્વાંગ એટલે પૂર્વનો એક અંગ કે ટુકડો કે ભાગ, તેને કહેવાય પૂર્વાંગ. પછી એવા કેટલા ભાગો આપણે ભેગા કરી દેશું તો એક પૂર્વ બનશે? તો 84 લાખ. તો 84 લાખ પૂર્વાંગ ભેગા મળીને એક પૂર્વ બને. પછી એક પૂર્વની અંદર કેટલા વર્ષો? તો 84 લાખ into 84 લાખ. કારણ અહીંયા આપણે આ જાણ્યું, એક પૂર્વાંગની અંદર 84 લાખ વર્ષ છે અને એક પૂર્વની અંદર 84 લાખ પૂર્વાંગ છે. એટલે એક પૂર્વની અંદર કેટલા વર્ષ? તો આ 84 લાખ into 84 લાખ કરી દેશું તો આવી જશે 7056,000 કરોડ વર્ષ. આટલું. અને આ કરોડ આપણને નહીં લખવું હોય, આખો ડિજિટ્સમાં લખવું હોય તો આ રીતે લખી શકાય, 7056 અને પછી આટલા 10 0 પાછળ એટલા વર્ષો. એને કહેવાય એક પૂર્વ. અને હવે એ વિચારો કે શું આદિનાથ ભગવાનનું આયુષ્ય કેટલું હતું? 84 પૂર્વ નહીં પણ 84 લાખ પૂર્વ હતું. એટલે આ તો શું છે? એ માત્ર એક જ પૂર્વ છે આટલું. તો આને આપણે લઈને into 84 લાખ કરશું તો આપણી પાસે આવશે આદિનાથ ભગવાનનું આયુષ્ય. પછી અસંખ્ય આવા પૂર્વો ભેગા થાય ત્યારે એક પલ્યોપમ બને છે. આમ તો શાસ્ત્રની અંદર એક પલ્યોપમનો એક સચોટ માપ આવે છે કે જેની અંદર પલ્યોપમ છે તો પલ્ય એટલે કે ખાડો કહેવાય છે અથવા તો પ્યાલો હોય, શબ્દાર્થ આમ જો જોઈએ તો પલ્ય એટલે કે પ્યાલો. અને એ પ્યાલો પણ 1 યોજન લાંબો પહોળો ઊંડો એવો હોય અને એની અંદર યુગલિકના 1 થી 7 દિવસના જે વાળ હોય, તાજા જન્મેલા યુગલિકના, તો તે લઈને એક વાળ લઈને પછી એના અસંખ્ય ટુકડા કરીને પછી આ પ્યાલાની અંદર ભરવામાં આવે અને પછી 100 વર્ષે એક એક ટુકડો માત્ર કાઢવામાં આવે તો એ આખો પ્યાલો ક્યારે કમ્પ્લીટલી ખાલી થઈ જાય તો તેને કહેવાય છે એક પલ્યોપમ હવે પસાર થયો. પણ અહીંયા સામાન્યથી કહ્યું કે તે શું છે? આટલો બધો વિવરણ કરવાના બદલે અહીંયા બતાવ્યું કે અસંખ્ય પૂર્વ ઇક્વલ્સ ટુ એક પલ્યોપમ અથવા તો અસંખ્ય વર્ષ ઇક્વલ્સ ટુ એક પલ્યોપમ, આ રીતે પણ કહી શકીએ. પછી આવા 10 કોડાકોડી પલ્યોપમ ભેગા થાય તો ત્યારે એક સાગરોપમ કહેવાય. પછી 10 કોડાકોડી સાગરોપમ ભેગા થાય તો ત્યારે એક ઉત્સર્પિણી હોય અથવા તો એક અવસર્પિણી. અને આ એક ઉત્સર્પિણી અવસર્પિણી આપણે આગળ પણ સાંભળ્યું હશે. આપણે આ વર્ષ દ્વારની અંદર લીધું હતું, કાળચક્રનો ટોપિક. એની અંદર ઉત્સર્પિણી હમણાં કયું ચાલુ છે? હમણાં અવસર્પિણી ચાલુ છે. અને એ અવસર્પિણી કેટલા ટાઈમનું હોય? તો 10 કોડાકોડી સાગરોપમનું હોય છે. અને એની અંદર આપણે આગળ જોયું હતું 6 આરા છે, એમાંથી 5મો આરો હમણાં ચાલુ છે, 6ઠ્ઠો આરો આવવાનું છે, 6ઠ્ઠા આરાના વર્ષ કેટલા છે? 21,000. એ બધું આપણે જાણ્યું હતું. તો એમાં પણ ઉત્સર્પિણી અને અવસર્પિણી બંનેનો ઇન્ડિવિજ્યુઅલ કેટલું કાળ છે? તો 10 કોડાકોડી સાગરોપમનું. પછી ઉત્સર્પિણી પ્લસ અવસર્પિણી કરી દઈએ તો શું બની જાય? કાળચક્ર બની જાય. એનો મતલબ શું થયું? 10 કોડાકોડી આનો અને 10 કોડાકોડી આનો બંને ભેગા કરીએ તો 20 કોડાકોડી સાગરોપમ એક કાળચક્ર બની ગયું. એવા અનંતા કાળચક્ર ભેગા થાય ત્યારે કહેવાય પૂતગલ પરાવર્ત કાળ. આ પૂતગલ પરાવર્ત કાળના પણ અલગ અલગ રીતે માપો બતાવેલા છે
શાસ્ત્રની અંદર દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી, તો તે આપણે જાણી શકીએ એનાથી. અહીંયા તો સામાન્યથી બતાવ્યું કે અનંતા કાળ ચક્ર પસાર થાય તો તેને કહેવાય એક પૂતગલ પરાવર્ત કાળ. પછી અનંતા એવા પૂતગલ પરાવર્ત કાળો વ્યતીત થઈ ગયા હોય તેને ભૂતકાળ કહેવાય, અથવા તો ભૂતકાળની અંદર કેટલો ટાઈમ પસાર થઈ ગયું છે અથવા તો કેટલા પૂતગલ પરાવર્ત પસાર થઈ ગયા છે, તો અનંતા. પછી ભવિષ્યકાળ, તો આ ભવિષ્યકાળ કેટલું છે, ભૂતકાળ કરતા અનંત ગુણો વધારે અધિક છે, એટલે અનંત કાળ ચક્ર ઇક્વલ્સ ટુ એક પૂતગલ પરાવર્ત, અનંત પૂતગલ પરાવર્ત ઇક્વલ્સ ટુ એક ભૂતકાળ. તો એવા ભૂતકાળની અંદર જેટલો ટાઈમ પસાર થઈ ગયો છે એનાથી અનંત ગુણો વધારે ટાઈમ કોને એટલા પ્રમાણનું કહ્યું છે, તો ભવિષ્યકાળને. કારણ આપણે અહીંયા જો આમ કહીએ કે ભૂતકાળ ઇક્વલ્સ ટુ ભવિષ્યકાળ, તો પછી શું થઈ જાય, પછી આપણને એઝ્યુમ કરવું પડે કે એક દિવસ આ સૃષ્ટિનો અંત આવવાનું છે, કાળ એક દિવસ પૂર્ણ થઈ જશે. આ રીતે પછી માનવું પડે, પણ એવું ક્યારેય થવાનું નથી. તો તે માટે અહીંયા કહ્યું છે કે શું ભૂતકાળ જેટલું પણ હતું એના કરતા અનંત ગુણો છે ભવિષ્યકાળ. પછી વર્તમાન કાળ કેટલો છે, તો એક સમય. એક સમય કેટલું, આપણે આગળ જોયું તેટલું. કાળનો અવિભાજ્ય સૂક્ષ્મ અંશ, તેને એક સમય કહેવાય છે. એટલે હમણાં આપણે જ્યારે બોલીએ છીએ તો આ વર્ડ બોલ્યો, પછી પ, ણે, આ જે બોલ્યા તેની અંદર વચમાં અસંખ્ય સમયો પાસાન થઈ ગયા છે. તો એ વર્તમાન કાળ માત્ર એક સમયનું કહ્યું છે. પછી અહીંયા આપણે જે આ બતાવ્યું છે 10 કોડાકોડી પલ્યોપમ, એની અંદર કોડાકોડી એટલે શું, તો તે અહીંયા બતાવ્યું છે. એક કોડાકોડી એટલે શું લેવાનું, કોડાકોડી એટલે કરોડ ઇન્ટુ 1 કરોડ. એટલે અહીંયા એક કોડાકોડી હોય તો પછી 1 કરોડ ઇન્ટુ 1 કરોડ. આ કરીએ તો પછી કેટલા ઝીરો આવે આપણા પાસે 1 ની પાછળ, તો આના 7, આના 7, એટલે 14 ઝીરોઝ આવે. તો એને કહેવાય એક કોડાકોડી. પછી 10 કોડાકોડીનું મિનિંગ શું થાય, 10 કરોડ ઇન્ટુ 10 કરોડ નહીં લેવાનું, પણ શું લેવાનું, 10 કરોડ ઇન્ટુ 1 કરોડ, એને કહેવાય એક કોડાકોડી. આ જ રીતે આ 20 કોડાકોડી છે તેને કઈ રીતે લખવાનું અથવા તો સમજવાનું, 20 કરોડ ઇન્ટુ 1 કરોડ, તેને કહેવાય 20 કોડાકોડી. આ રીતે જાણવું. પણ આમ જો આપણે કરીએ, આ 20 કોડાકોડીને આપણે આમ જો વિચારીએ કે 20 કરોડ ઇન્ટુ 20 કરોડ, તે ગડબડ થઈ જાય. પછી શું આવે, 400 કોડાકોડી થઈ જાય. તો એ રીતે નથી કરવાનું. પણ શું કરવાનું, અહીંયા જેટલું પણ હોય 20 કોડાકોડી છે, તો આગળનું જે છે આ આગળનો આ ફિગર આટલું આટલું, તો તેને 20 કરોડ પ્રમાણ અહીંયા 10 ના બદલે 20 લખી લેવાનો. પછી અહીંયા જે પાછળનું આ છે 1 કરોડ, તે તો એ જ રહેશે કોન્સ્ટન્ટ બધા માટે. હા, તે રીતે જાણવું. પછી બીજું, આપને કોઈ પૂછે કે એક સાગરોપમ ની અંદર કેટલા પલ્યોપમ હોય, તો 10 કોડાકોડી પલ્યોપમ છે. પછી 20 કોડાકોડી સાગરોપમ છે, તો 20 કોડાકોડી સાગરોપમ ની અંદર કેટલા પલ્યોપમ હોય, તો એને પછી બ્રેકડાઉન કરે એટલે મલ્ટીપ્લાય કરી દેવાનું. 20 કોડાકોડી સાગરોપમ કેવા છે, દરેકની પાસે 10 કોડાકોડી પલ્યોપમ છે, એટલે 20 કોડાકોડી ઇન્ટુ 10 કોડાકોડી કેટલા થઈ જાય, 200 કોડાકોડી કોડાકોડી પલ્યોપમ થઈ જાય. એટલા થાય 20 કોડાકોડી સાગરોપમ ની અંદર. આ રીતે જાણવું. હવે અહીંયા આપણે જે પણ શીખ્યા છીએ હમણાં, તેમાંથી કોઈ પણ ટાઈપના ક્વેશ્ચન પૂછી શકાશે યુનિટ્સ ઓફ ટાઈમની અંદર, એટલે આપણે જે એક્ઝામ રહેશે એની અંદર. ઓકે, પછી આ આપણે યુનિટ્સ ઓફ ટાઈમ જોયા. આગળ બીજો જોઈએ, યુનિટ્સ ઓફ લેન્થ. આ તો આપણે આગળ કરી ચૂક્યા છીએ, એટલે આ તો માત્ર રિવિઝન છે આપના માટે. એની અંદર શું જાણવું, 6 અંગુલ ઇક્વલ્સ ટુ 1 પાદ. આ નવું છે આપના માટે. આપણે 12 અંગુલ ઇક્વલ્સ ટુ 1 વેંત આ લીધું હતું, તો એની સાથે એ પણ સમજવું કે 6 અંગુલ ઇક્વલ્સ ટુ 1 પાદ. હવે આ એક જે પાદ છે, પાદ એટલે શું, ફૂટ છે આપણો. આમ પગ છે, ડ્રો કરવા ટ્રાય કરું છું.
આવું જો સમજો કે આ પગ છે આપણું, આવું પગ છે. હવે એની અંદર આટલું આ જે છે તેને શું કહેવાય? તેને કહેવાય છે એક પાદ. એટલે આપણે જો આમ કાઉન્ટ કરીએ તો આ જે 6 અંગુલ છે, અહીંયા 6 અંગુલ લખ્યા છે, તે આ રીતે અરેન્જ થઈ જાય. એક અંગુલ આ રીતે, પછી બીજી અંગુલ, પછી ત્રીજી અંગુલ, એટલે આ રીતે 6 અંગુલ અહીંયા સેટ થઈ જાય તેટલા એક પાદના ડિસ્ટન્સ પ્રમાણમાં આટલામાં. પછી આવા 2 પાદ થાય ત્યારે એક વેંત બને, અથવા તો 12 અંગુલનો એક વેંત, પછી 2 વેંતનો એક હાથ, 2 હાથની એક કુક્ષી, આ પણ નવું છે. 4 હાથનું એક ધનુષ, 2000 ધનુષ પ્રમાણ એક ઘાવ, 4 ગાઉનો એક યોજન. આ રીતે જાણવું. બીજું, એક યોજન જે છે, આ આપણે આ બધું જે જાણ્યું ને હમણાં, તે સામાન્યથી જનરલ છે આ બધા યુનિટ કન્વર્ઝન્સ. પણ હવે અહીંયા જે આપણે આ લખ્યું છે સૌથી નીચે આ, તો આ શું છે? આ ઉચ્છેદ આંગુલને માટે છે. ઉચ્છેદ આંગુલ પ્રમાણેનો કોઈક એક યોજન છે. ઉચ્છેદ આંગુલ પ્રમાણે કોઈક એક યોજન છે. એક મિનિટ, હવે સમજ પડશે. તો હા, આ જે ઉચ્છેદ આંગુલ પ્રમાણે એક યોજન હોય તો તેને હમણાંના માપો મુજબ, હમણાં માપ એટલે કિલોમીટર મુજબ જો આપણે કેલ્ક્યુલેટ કરવા બેસીએ તો આમ કહેવાય છે કે એક અપેક્ષાએ 12 કિલોમીટર થાય અને બીજે રીતે 12.8 કિલોમીટર જેટલું પણ થાય છે. એટલે આવા અલગ અલગ મતો છે. કોઈ કે 12 કિલોમીટર થાય, કોઈ કે 12.8 કિલોમીટર થાય, કોઈ કે અપ્રોક્સિમેટ 13 કિલોમીટર થાય. એટલે આ આપણને યાદ રાખવું. ઓકે, ક્વેશ્ચન છે એક્ઝામ પેટર્ન. બીજું છે ફોર્મેટ ઓફ એક્ઝામ શું હશે, એક્ઝામ MCQ કે ઓનલાઈન ઓર એટ સેન્ટર. તો આ આપણી જે એક્ઝામ હમણાં થવાની છે લઘુ સંગ્રહણીની, તો તે ઓનલાઈન એક્ઝામ રહેશે. આ ક્લાસીસ આપણા ઓનલાઈન થયા છે તે માટે આપણે અલગ અલગ ક્ષેત્રોથી જોઈન થઈ રહ્યા છીએ. અને બીજું, કોવિડનો પણ પ્રકોપ છે અને તેની અંદર સાવધાનીઓ રાખવી પડે તેના માટે, અને આપણો ઓનલાઈન જ આ બધા ક્લાસીસ થયા હતા. તેના કારણે આપણી જે ટેસ્ટ છે, એક્ઝામ છે, તે ઓનલાઈન થવાની છે. આ રીતે જાણવું. અને એની અંદર મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન્સ રહેશે, MCQ ટાઈપ. અને કોઈકની અંદર ફોટો સહિત પણ ક્વેશ્ચન પૂછાશે કે આ આપને જે દેખાય છે તે શું છે. આવા ટાઈપના પણ ક્વેશ્ચન્સ હશે. બીજું, અહીંયા આપણે આ જે પણ શીખ્યા છીએ યુનિટ્સ ઓફ ટાઈમ કે લેન્થ, એના રિલેટેડ ક્વેશ્ચન્સ હશે. આપણે જે પણ 10 દ્વારો જોયા છે તેના રિલેટેડ, તીર્થંકર ભગવાનના રિલેટેડ, પછી ચક્રવર્તી મહારાજની વિજય યાત્રા રિલેટેડ, પછી શું હતું, લક્ષ્મી દેવીના કેટલા કમળ છે એ બધું. એટલે જે પણ આપણા ક્લાસમાં ચાલ્યું છે એમાંથી કોઈ પણ ટોપિકના ઉપર ક્વેશ્ચન પૂછી શકાશે. એ રીતે આપને તૈયારી રાખવાની. અહીંયા ક્વેશ્ચન છે ઉચ્છેદ આંગુલ એટલે શું? તો શાસ્ત્રની અંદર 3 ટાઈપના અંગુલ બતાવ્યા છે. એમાં એક તો છે પ્રમાણાંગુલ, પછી બીજો છે ઉચ્છેદાંગુલ, અને ત્રીજો છે આત્માંગુલ. હવે એની અંદર પ્રમાણ આંગુલ જે છે તો તે કોને પ્રમાણ આંગુલથી વ્યક્ત કરવામાં આવે કે મેઝરમેન્ટ કોનો પ્રમાણ આંગુલથી બતાવાય, તો તે આપણે જે પણ ભણ્યા છીએ હમણાં આ લઘુ સંગ્રહણીની અંદર, એટલે કે જે શાશ્વતા પદાર્થો છે, જંબુદ્વીપની પરિધિ, જંબુદ્વીપના વિસ્કંભ છે, પછી પર્વતોના હાઈટ, સિદ્ધશિલાની ચોડાઈ પહોળાઈ કેટલી, એ બધું. પછી 14 રાજલોક કેટલા યોજન પ્રમાણ છે, અસંખ્ય યોજન પ્રમાણ છે, એ જે પણ આપણે શાશ્વતા પદાર્થોના જે માપો કહીએ તો એ બધા માપો પ્રમાણ આંગુલથી કહેવાયેલા હોય છે. પછી ઉચ્છેદ આંગુલ શું છે? તો ઉચ્છેદ આંગુલથી આપણા જેવા જે જીવો છે
કોણ કોણ સંસારી જીવો, તો તે બધા જ ના હાઇટ્સ છે, તેમની અવગાહનાઓ, તે બધું ઉચ્છેદાંગુલથી કહેવાયેલી છે આપણા શાસ્ત્રોની અંદર. એટલે આપણે આદિનાથ ભગવાનની હાઇટ જોયેલ હતી, મહાવીર સ્વામીની હાઇટ જોયેલ હતી. આદિનાથ ભગવાનની હાઇટ કેટલી આપણે જાણી? 500 ધનુષની. મહાવીર સ્વામીની હાઇટ 7 હાથની. પછી અજીતનાથ ભગવાનની હાઇટ 450 ધનુષની. પછી થર્ડ ભગવાનના 400 ધનુષની. આ બધું જે છે આટલા ધનુષ આટલા ધનુષ. પછી પહેલા આરાવાળા મનુષ્યોની 3 ગાઉની. આ બધું જે છે તો તે ઉચ્છેદાંગુલથી કહેવાયેલું છે. જે પણ જીવો છે તે બધાના હાઇટ્સ કે અવગાહના એ બધું. પછી આત્માંગુલ શું છે? આત્માંગુલ એટલે આપણો પોતાનો સ્વ અંગુલ, પર્સનલ અંગુલ. તેનો માપ આપણે જે પણ છીએ આપણા ઘરમાં જ આપણા માતા પિતાજી છે કે ભાઈ બહેન છે કે કોઈ પણ હોય, આપણા પાડોશી છે, આપણા બધાના અંગુલની જાડાઈ, અંગુલ એટલે અહીંયા તર્જની લેવાની કે અનામિકા લેવાની, તો એની જે જાડાઈ છે તે બધાનું અલગ અલગ હોય છે. આપણે એક જ સમયવર્તી છીએ, એક જ કાળવર્તી છીએ, તો પણ આપણા બધાના અંગુલના જાડાઈઓ સમાન નથી, તરતમતાઓ રહેલી છે. તો હવે એની અંદર શું જાણવી? આપણો જે પણ જાડાઈ છે તે આપણું આત્માંગુલ, આ રીતે જાણવું. અને બીજું એ રીતે પણ કહેવાય છે કે શું છે, બીજું એ રીતે પણ કહેવાય છે કે આત્માંગુલ એટલે શું? આત્માંગુલ એટલે આપણે બીજી રીતે કહીએ છીએ, તેની અંદર શું છે કે કોઈક એક કાર્ડ લો, પર્ટિક્યુલર કાર્ડ, એની અંદર તે ટાઈમ વર્તી કોઈક એક શલાકા પુરુષ હોય, અથવા તો 32 લક્ષણો હોય, અથવા તો જે સામુદ્રિક શાસ્ત્ર પ્રમાણે કહેલા, અથવા તો જે મેન કહેવાય ને એમ શ્રેષ્ઠ એવા જે લેન્થ વગેરે હોય, પ્રમાણયુક્ત જેના શરીર કહેવાય, એવો કોઈક હોય, તો તે ટાઈમ વર્તી તે કોઈ મનુષ્ય હોય, તેના અંગુલની જાડાઈ કેટલી હતી, તો તેને તે ટાઈમનો આત્માંગુલ કહેવાય. એટલે આ રીતે પણ કહેવાયેલું છે. આ આપણે બીજા રીતે કહ્યું, એમ જાણવું. અહીંયા રિક્વેસ્ટ છે, પ્લીઝ રિપીટ યુનિટ લેન્થ. હા, તો અહીંયા આ રિપીટ કરવા માટે છે રિક્વેસ્ટ. તો અહીંયા શું છે, 6 અંગુલ એટલે એક પાદ. પાદ એટલે આપણે અહીંયા બતાવ્યું હતું કે શું છે, આપણો પગ છે તો તેની આંગળીઓ હોય આ રીતે. આ થંબ છે, થંબ નહીં પણ ટો છે, પછી આ આંગળીઓ છે આપણી, તો આવું કંઈક હોય આપણો પગ. તો હવે એની અંદર અહીંયાથી અહીંયાનું જે ડિસ્ટન્સ છે આટલું જાડાઈ, તેને કહેવાય એક પાદ. તો તેને કેટલું કહ્યું છે? 6 અંગુલ પ્રમાણનું કહ્યું છે આ. પછી 12 અંગુલ પ્રમાણ એક વેંત, 2 વેંત પ્રમાણ એક હાથ, 2 હાથ પ્રમાણ એક કુક્ષી, 4 હાથ પ્રમાણ એક ધનુષ. અને આ ધનુષ છે તેને વામ પણ કહેવાય છે, એટલે કે 4 હાથ ઇક્વલ્સ ટુ એક વામ પણ કહેવાય. પછી એમ પણ કહેવાય કે આપણે બંને હાથ આમ પોળા કરીને ઊભા રહીએ ફેલાવીને, તો એક ધનુષ પ્રમાણ તે થઈ જાય, આપણા સ્વ આત્માંગુલ પ્રમાણેનો એક ધનુષ, અથવા તો 4 હાથ પ્રમાણ તે થઈ જાય ત્યારે. પછી 2000 ધનુષ ઇક્વલ્સ ટુ એક ગાવ, 4 ગાવ ઇક્વલ્સ ટુ એક યોજન. આ રીતે જાણવું. અને એમાં આપણે જે આ હાથો કયા છે, આ એક હાથ એ બધું, તો એની અંદર શોલ્ડર થી કરીને આંગળીઓના ટીપ સુધી નથી લેવાનું, પણ શું લેવાનું, આપણો એલ્બો છે, કોણીથી કરીને આંગળીઓ ખુલ્લી રાખવામાં આવે તો તે આંગળીના ટીપ સુધીનો જે ડિસ્ટન્સ છે તેને કહેવાય છે એક હાથ. ઓકે, હા આપણે જાણ્યું. હવે આપણે તે જાણીએ કે આપણને કોટ છે, આપણે લાસ્ટ ટાઈમ પર્વતોના વિશે જોયું હતું કે પર્વતોના જે હાઈટ વગેરે છે તે ઇઝીલી કઈ રીતે આપણે યાદ રાખી શકીએ. તો આજે આપણે કોટના વિશે જોડીશું. કોટો જે છે તેને ક્વિકલી રિવાઇઝ કરી દઈશું, અને પછી કોના કેટલા સાઇઝ છે એ બધું ઇઝીલી કઈ રીતે યાદ રખાય તે જોઈશું. તેમાં લાસ્ટ ટાઈમ આપણે આ એક રહી ગયું હતું, વૃત્ત વૈતાટ્ય પર્વત. આ તો સૌથી ઇઝીએસ્ટ છે. તે કેવું છે, સિલિન્ડર જેવું છે, ડ્રમ જેવો. ડ્રમ એટલે પીપળા જેવો તેવો.
સિલ્વરનો પીપળો હોય તેવા ટાઈપનો, એટલે કે વ્હાઇટ કલરનો તેવો. અને કેવું છે, 1000 યોજન ઊંચાઈ ને 1000 યોજન પહોળાઈ. અને એ પણ આમ આપણે જોઈ શકીએ છીએ. પીપળા કેવા હોય, સ્ટ્રેટ હોય, એકદમ 90 ડિગ્રીઝ હોય ગ્રાઉન્ડ લેવલથી, આવી રીતે સ્ટ્રેટ. તો એવું જ છે, આ ટેપરિંગ નથી, એટલે આ રીતે નથી. એટલે આમ નથી કે મૂળના ભાગે જાડો છે પછી ઉપર ટોચના કે શિખરના ભાગે પતલો. આ રીતે આ વૃત્ત વૈતાટ્ય પર્વતો નથી. એટલે આ સૌથી ઇઝીએસ્ટ છે. તેનો વિષ્કંભ છે અથવા તો ડાયામીટર કે લંબાઈ પહોળાઈ તે કેટલી છે, 1000 યોજનની. અને આની ઊંચાઈ છે તે પણ 1000 યોજનની આપણે જાણ. પછી આ થયો, પેલું હતું વૃત્ત વૈતાટ્ય. હવે આ છે દીર્ઘ વૈતાટ્ય. દીર્ઘ વૈતાટ્ય કેટલા છે તો આપણે ક્વિક રિવિઝન કરી લઈએ. તો 34 છે. એ બધા જ ના હાઈટ પછી જાડાઈ સરખી છે. હાઈટ કેટલી છે બધાની, 25 યોજનની છે. જાડાઈ કેટલી છે, 50 યોજનની છે. અને 3 ભાગ આવેલા છે તેના. સૌથી પહેલા તો ગ્રાઉન્ડ લેવલ થી ઉપર જઈએ 10 યોજન, ત્યારે એક મેખલા આવે છે કે શ્રેણી આવે છે 10 યોજન જાડાઈ વાળી. પછી ત્યાંથી 10 યોજન ઉપર જઈએ તો બીજી 10 યોજન જાડાઈ વાળી બીજી મેખલા આવે છે. ત્યાંથી 5 યોજન ઉપર જઈએ તો 10 યોજન જાડાઈ વાળો તેનો ટોચનો ભાગ આવે છે. આ રીતે ટોટલ 10 + 10 + 5 = 25 આટલા યોજન ઊંચાઈ છે દીર્ઘ વૈતાટ્ય પર્વતની. ઓકે, અહીંયા જોઈ શકો છો, ઊંચાઈ સેમ છે તે. પછી પહોળાઈ પણ સેમ છે 34 દીર્ઘ વૈતાટ્ય પર્વતોની. પણ લંબાઈની અંદર અહીંયા તફાવત છે. ભરત ઐરાવતની આ જે છે દીર્ઘ વૈતાટ્યો તે બંનેના સેમ છે લંબાઈઓ. પણ મહાવિદ્ય ક્ષેત્રના જે છે દીર્ઘ વૈતાટ્ય પર્વતો તે ભરત ઐરાવત કરતા નાના છે લંબાઈમાં. તે અહીંયા આપણે જોઈ શકીએ છીએ. મહાવિદ્ય ક્ષેત્ર વાળા જે છે તે કેટલા છે, લંબાઈ 2212 યોજન અને 7/8 યોજન આટલા છે લંબાઈ તેની. એટલે આ એક થઈ ગયો, આ એક, અને આ 32. આ રીતે 34 દીર્ઘ વૈતાટ્ય પર્વતો થઈ ગયા. હવે કોટ આપણે જોઈએ. તો કોટ દ્વારા આવ્યું અહીંયા. કોટની અંદર 3 ટાઈપના કોટ આપણે જાણ્યા હતા. એક તો કેવા છે, એક તો છે સહસ્ત્રાંક કુટ. સહસ્ત્રાંક નો મિનિંગ શું થાય છે, સહસ્ત્ર એટલે 1000. તો એવો જ કેવો છે કે જેની હાઈટ 1000 યોજન હોય, જેના મૂળના ભાગે ચોડાઈ કે તેની વિષ્કંભ તે 1000 યોજન નો હોય, તેને કહેવાય છે સહસ્ત્રાંક કૂટ. અને બીજો કૂટ છે ગોપુચ્છાકાર હોય છે. સામાન્યથી બધા કેવા છે, યમક સમક આપણે જોયું હતું. યમક સમક તો પર્વત છે, પણ તે કેવા હતા, તેની વિષ્કંભ હોય છે મૂળના ભાગે, તેનાથી હાફ તેનો ઉપરના ભાગે જાડાઈ અથવા તો વિષ્કંભ હોય છે તેવા હોય છે. તો એ જ રીતે અહીંયા પણ સહસ્ત્રાંકૂટ છે તે કેવા છે, મૂળના ભાગે 1000 યોજન અને પર્યંતના ભાગે અથવા તો ટોચે તેનાથી હાફ છે 500 યોજન ઉપર. અને તેની ઊંચાઈ છે તે 1000 યોજન છે. આ રીતે જાણવું. અને એ સહસ્ત્રાંકૂટ 3 છે ટોટલ. એક તો આ છે બલકૂટ, મેરુ પર્વત ઉપર રહેલો, 500 યોજન હવામાં છે તે. પછી એવા 2 હજી કૂટો તે ક્યાં છે, ગજદંત પર્વતો ઉપર. એક તો છે હરિસકૂટ અને બીજો હરિકૂટ. આ 2 સહસ્ત્રાંકૂટો આવેલા છે. તે કેવા છે, 250 યોજન હવામાં છે. અને એ પણ કેવા છે, સહસ્ત્રાંકૂટ છે એટલે 1000 યોજન ઊંચા, 1000 યોજન મૂળના ભાગે તેની ચોડાઈ કે વિષ્કંભ, અને ઉપરના ભાગે 500 યોજન તેની વિષ્કંભ કે જાડાઈ. પછી દીર્ઘ વૈતાટ્ય પર્વતના ઉપર રહેલા કૂટો તો તે બધા કેવા છે, તે પણ હવે અહીંયા 6.5 યોજન. આ સૌથી નાનામાં નાના કૂટો છે. તો અહીંયા 6.5 યોજન મૂળના ભાગે તેમની ચોડાઈ છે અથવા તો વિષ્કંભ છે, મૂળના ભાગે 6.5 યોજન. પછી તેની ઊંચાઈ છે તે પણ 6.5 યોજન છે, સેમ છે. પણ હવે એની ઉપરની ભાગે 3 યોજનથી કાંઈક અધિક તેની ચોડાઈ છે કે વિષ્કંભ છે, એ આપણે જાણવું. અને એની અંદર 2 અહીંયા આપણને દેખાય છે. તો તે 2 કઈ રીતે, તો આપને જો યાદ હોય તો દીર્ઘ વૈતાટ્ય પર્વત છે એના ઉપર કેટલા કૂટ છે, તો 9. તો 9 કૂટો છે. એમાંથી વચલા 3 કૂટ તે ગોલ્ડન છે, સુવર્ણમય છે, અહીંયા 3 લખ્યું છે. અને બાકીના 6 કૂટો છે તે કેવા છે, આવા ટાઈપના સિલ્વર. એટલે
અહીંયા જો આટલું સેટ હોય, આ સમજો કે આ દીર્ઘ વૈતાટીય છે અહીંયા, એની અંદર વચના અહીંયા 3 જે આવે કૂટો તે ગોલ્ડન, અને બાકીના અહીંયા 3 નો સેટ અને અહીંયાનો 3 નો સેટ તે સિલ્વર, એટલે વ્હાઇટ કલરના. આ રીતે જાણવું. અને આ કેવા છે? સૌથી નાનામાં નાના કૂટો છે ડાયમેન્શન વાઇઝ. એ થઈ ગયા. હવે આ બે જે આપણે જોયા એનાથી સિવાયના બાકીના કૂટો, તેનો એક સેટ આપણે અહીંયા બનાવી દીધું. તો તે કેટલા નંબરના છે? 158. અને તેમની ઊંચાઈ 500 યોજન, મૂળના ભાગે 500 યોજન અને ઉપર 250 યોજન તેનો વિસ્કંભ. આ રીતે જાણવું. હવે આની અંદર આપણે રિલેટ કઈ રીતે કરી શકીએ કે કૂટ જે હમણાં આપણે જોયા, ભલે તે સહસ્ત્રાંક કૂટ હોય, પછી આ બાકીના જે કૂટો છે, બાકીના કૂટો એટલે જે વર્ષધર પર્વતો ઉપર રહેલા છે, કે પછી ગજદંત પર્વત પર છે, કે પછી વક્ષસ્કાર પર્વત પર છે, આ બધાને આપણે અહીંયા બાકીના કૂટ કહ્યા. તો એ બધા કેવા છે ડાયમેન્શન વાઇઝ? તો 500 યોજન એટલે જેટલું તેમનું અહીંયા વિસ્તાર છે નીચે મૂળના ભાગે, તેટલું જ તેમનું અહીંયા ઊંચાઈ છે. અને તેની ઊંચાઈ અથવા તો આ નીચેના વિસ્તાર છે તેનાથી અડધો તેનો ઉપરના ભાગે છે. આટલું યાદ રાખવાનું ખાલી. અને 3 સેટ અહીંયા આપણને યાદ રાખવાના. સહસ્ત્રાંક છે, પછી વૈતાડીય કૂટ છે અને બાકીના કૂટ. આ રીતે 3 યાદ રાખશો તો ત્રણેયના જે સેટ છે એના હિસાબે તેના ડાયમેન્શન પણ યાદ રહી જશે. આના શું હતા? 1000 યાદ રાખવાનો, આનો 500 યાદ રાખવાનો, આનો 6.5 યાદ રાખવાનો દીર્ઘ વૈતાટીય માટે. આટલું યાદ રાખવાનું. પછી બાકીનું જે છે તે તો આવડી જાય, હાફ જ માત્ર કરવાનું છે. એટલે આ થઈ ગયું આપણું. આ શું હતું? પર્વતકૂટ અથવા તો ગિરિકૂટ હતા 467. અને એ અહીંયા આપણે લખીને બતાવ્યા છે કયા પર્વત ઉપર કેટલા કૂટો છે તે. આ આપણે જો ગાથા બાયહાટ કરી દેશું તો આ નંબર બધા યાદ રહી જશે. એ રીતે જો નહીં કરી હોય ગાથા, આમ તો જુઓ ગાથાના શબ્દાર્થ પૂછી શકાશે, ગાથા કમ્પ્લીટ નહીં પૂછાય પણ તેની અંદરના કોઈ હોય એવા તેના શબ્દાર્થ પૂછી શકાશે. હવે એ આપણે જો યાદ રાખીએ ગાથાઓ તો આ તો ઈઝી છે, આમાં પછી કાંઈ યાદ રાખવાની જરૂર જ નથી. પણ જો ગાથા બાયહાટ નહીં કરીએ તો શું કરવાનું? માત્ર શબ્દાર્થો બાયહાટ કર્યા હોય તો પછી અહીંયા જે એક્સ્ટ્રીમ પોઈન્ટ્સ છે એમના માટે એક્સ્ટ્રીમ પોઈન્ટ કયા છે? એક લઘુ હિમવંત અને શિખરી. ક્યાં છે? સૌથી ઉત્તરમાં શિખરી છે અને સૌથી દક્ષિણમાં છે લઘુ હિમવંત. એક્સ્ટ્રીમ પોઈન્ટ્સ છે તો તેના કૂટ પણ વધારેમાં વધારે હોવાના. આ આપણે માત્ર યાદ રાખવાની ટેકનિક બતાવીએ છીએ. આ રીતે આપણે યાદ રાખી શકીએ તે માટે. એટલે 11 કૂટો તેમના ઉપર. પછી નેક્સ્ટ સૌથી વધારે નેક્સ્ટ કોનું છે? તો નિષદ નીલવંતનું. હવે એના માટે આપણે એ વિચારી શકીએ કે તે કેવા છે? મહાવિદ્યની બાજુ છે, મહાવિદ્યની બાજુમાં છે, અથવા તો એમના જે નામ જ જોઈ લો, નામ કેવા છે? નિષદ અને નીલવંત. ન થી ચાલુ થાય છે એટલે 9 નું ફિગર એનાથી આપણે યાદ રાખી શકીએ નિષદ નીલવંતને માટે. પછી બાકીના તો જે છે કયા છે? આ મહાહિમવંત છે, વક્ષસ્કાર મહાહિમવંત છે, પછી રૂકમી છે, એ વચમાં આવી ગયા છે, એક્સ્ટ્રીમના વચમાં. તો હવે એના માટે 8 નો ફિગર આમ આપણે યાદ રાખી શકીએ. પછી ગજદંતો છે એની અંદર વિદ્યુત પ્રભ અને માલ્યવંત. એ પણ વિદ્યુત પ્રભ અને માલ્યવંત ક્યાં ક્યાં છે? એક તો નોર્થ ઈસ્ટમાં છે અને બીજો સાઉથ વેસ્ટમાં છે. તો આ રીતે આપણે યાદ રાખી શકીએ કે એક આના ઉપર સહસ્ત્રાંકૂટ છે અને બીજો અહીંયા છે સહસ્ત્રાંકૂટ, હરિસ અને હરિકૂટ. આ રીતે કૂટો રહેલા છે. તો એ જેના ઉપર સહસ્ત્રાંકૂટ છે તેના વિશે કેટલા છે? 9 કૂટ છે બંને માટે. તો એટલા કૂટો છે. પછી મેરુ પર્વત છે તેના ઉપર પણ 9 કૂટ છે. અને અહીંયા જે છે આ વિદ્યુત પ્રભ અને માલ્યવંત એના ઉપર પણ 9 કૂટો છે. અહીંયા આપણે 8 તે માટે લખ્યું છે કારણ કે સહસ્ત્રાંકૂટની અંદર આપણે એની ગણતરી કરી લીધી છે સહસ્ત્રાંકૂટોની, એટલે અહીંયા માત્ર 8 લખ્યા છે. પણ અહીંયા આ 3 જે છે ને વિદ્યુત પ્રભ, પછી માલ્યવંત અને મેરુ, એના માટે પણ 9 કૂટો છે. આ રીતે યાદ રાખવાનું. પછી બાકીના 2 ગજદંત છે સોમનસ ગંધમાદન, તેના માટે સૌથી ઓછા 7 કૂટ.
વક્ષસ્કાર છે, વક્ષસ્કાર આટલા બધા સંખ્યામાં છે 16, તો તેના માટે હજી ઓછી સંખ્યા 4, એક એક વક્ષસ્કાર ઉપર 4 કૂટો યાદ રાખવાના. અને આ બધા જે કૂટો આપ હમણાં જોઈ શકો છો સ્ક્રીન ઉપર, તે બધા જ ના ડાયમેન્શન કેટલા છે? તો 500 તેનો વિષ્કંભ મૂળના ભાગે, ટોચના ભાગે 250 યોજન તેનો વિસ્તાર કે વિષ્કંભ કે ડાયામીટર, અને ઊંચાઈ તેની 500 યોજન. આ બધાની આ રીતે યાદ રાખવાનું. પછી આ બીજો છે 467 ગિરિકૂટો ટોટલ કેટલા પર્વતો ઉપર પ્રેઝન્ટ છે? તો 61 પર્વતો ઉપર છે. પછી આ પણ આપણે યાદ રાખવાનું રહેશે. શાશ્વતા જીન ચૈત્ય કેટલા હોય છે, તેની અંદર પ્રતિમાજી કેટલી હોય છે. સિદ્ધાયતનોના અને પ્રાસાદ છે તેના ડાયમેન્શન યાદ રાખવાના રહેશે. અહીંયા આપણે એક રીતે યાદ શું રાખી શકીએ કે વૈતાઢ્ય પર્વતો હતા, તેના ઉપરના જે કૂટ હતા તે આપણે જોયા 6.5 યોજન માત્ર છે તેનો વિસ્તાર અને ઊંચાઈ, અને બાકીના કૂટ છે તેની વિસ્તાર ઊંચાઈ કેટલી હતી? 500 યોજન હતી. તો વિસ્તાર અને ઊંચાઈ નાની હોય તો નાના હોય તેના ઉપરના સિદ્ધાયતન ને પ્રાસાદ, ને વિસ્તાર ઊંચાઈ મોટી હોય તો પછી તેના ઉપર સિદ્ધાયતન ને પ્રાસાદ પણ મોટા હોય. એ રીતે આ યાદ રાખી શકીએ આપણે. ઓકે, આજનો ટાઈમ આપણો અહીંયા થયો છે. આગળના પદાર્થો આપણે નેક્સ્ટ ક્લાસમાં જોઈશું અવસરે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયો તો મિચ્છામી દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જય અતિશાસનમ. પ્રણામ. બધા સાતામાં રહેજો, જીનાજ્ઞા પૂરકનું જીવન જીવજો.